હવે બીજેપીના કૌભાંડો બધા એક પછી એક પેલાય હતા ને અત્યારે બહાર આવે છે. હમણાંથી તો બહુ બહાર આવે છે. તો હર્ષ સંઘવીને કહી ભાઈ આના સરઘસ તમે કેમ નથી નીકાળતા? એટલે તમે લોકો બધા સત્તા ઉપર બેસી ગયા એટલે એવું છે કે મન ફાવે એમ કરવાનું. તો સત્તા ઉપરથી ઉતારતાય વાર નહીં લાગે. હવે તમારા બધાનું બહુ થયું છે. રૂપાલાના તો ખાસ કરીને પહેલેથી એનું રેપ કેસ ને એની ઉપર બધા આરોપ છે જ. આરોપ નહીં એટલે એ હશે જ છે જ એમ. તો કેમ ભાઈ તમે બધા સત્તા ઉપર અને કેટલા બધા કૌભાંડો છે બીજેપીના. તો આ કૌભાંડ કરવા સત્તા લીધી છે કે પ્રજાની કંઈક સેવા કરવા સત્તા લીધી છે? ગરીબ માણસોના મકાન પાડી પાડીને તમે તમારું બધા પોતપોતાના રોટલા જ શેકો છો. હમણાં જ આ દીકરી બાનો બનાવ આવ્યો, ઓલી 10 વર્ષની દીકરીનું, એમાં બધાયના મોઢા સિવાય ગયા, કોઈ કંઈ બોલે જ નહીં. ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી આરોપીઓના વરઘોડા નીકળી રહ્યા છે, પરંતુ હવે આ જે આરોપીઓના વરઘોડા નીકળી રહ્યા છે તે આરોપીઓના વરઘોડાની સામે હવે સવાલો ઊભા કર્યા છે. અને સવાલો એ બીજી કોઈ વ્યક્તિ નહીં પરંતુ ક્ષત્રિય સમાજના આંદોલનથી ઉભરીને આવેલા અને કરણી સેનાની અંદર મહિલા પ્રમુખ ગુજરાતના એ પદ્મિનીબા વાળાએ ઊભા કર્યા છે. પદ્મિનીબા વાળાએ સોશિયલ મીડિયા ઉપર એક ઓડિયો ક્લિપ વાયરલ કરી છે અને વાયરલ ઓડિયો ક્લિપની અંદર તેમણે ભારતીય જનતા પાર્ટી અને રાજ્યના ગૃહમંત્રી ઉપર સીધા આક્ષેપો લગાવ્યા છે. આક્ષેપો લગાવતા એ પણ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ ગુનેગારો જ્યારે ગુનેગાર બને છે ત્યારે તેમની ઉપર કોઈ પણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી નથી કરવામાં આવતી, તેમના વરઘોડા પણ નથી નીકળતા અને દિન પ્રતિદિન ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એક સંડોવણીની અંદર સામેલ થતા જાય છે, તેમ છતાંય તેમના વરઘોડા નથી નીકળતા. તેમને શરૂઆતના તબક્કાની અંદર જ વાત કરતા તેમણે જણાવ્યું કે સુરતની અંદર ભારતીય જનતા પાર્ટીના મહિલા નેતાએ સુસાઇડ કર્યું અને તેની અંદર ભાજપના કેટલાક નેતાઓની સંડોવણી હોવાની ચર્ચાઓ જે ચાલી રહી છે, તો એ લોકોની વરઘોડા કેમ નહીં? કેમ રાજકોટ અગ્નિકાંડની અંદર સંડોવાયેલા એ તમામ આરોપીઓના વરઘોડા નહીં? આ તમામ સવાલોની વચ્ચે ફરી એક વખત પદ્મિનીબા વાળાએ પરસોત્તમ રૂપાલાની સામે નિશાન સાધ્યું છે. આ વખતે પરસોત્તમ રૂપાલાની સામે નિશાન સાધતા તેમણે કહ્યું કે તેમની ઉપર અનેક એવા ગંભીર આક્ષેપો લાગેલા છે, તેનું શું? કેમ ભારતીય જનતા પાર્ટી એ પોતાના નેતાઓને છાવરે છે? કેમ પોતાના નેતાઓના વરઘોડા નથી કાઢતા? આ સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. આ સવાલો એ પદ્મિની વાળાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી એક ઓડિયો ક્લિપ વાયરલ કરી છે ને વાયરલ ઓડિયો ક્લિપની અંદર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. એક તરફ કરણી સેના દ્વારા થોડા દિવસો પહેલાં જ અમદાવાદના કણભા સ્થિત એક મહાક્ષત્રિય સંમેલન જે છે તે બોલાવવામાં આવ્યું હતું ને ક્ષત્રિય સંમેલનની અંદર અનેક રજૂઆતો કરવામાં આવી હતી, અનેક મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી, સંતોની ઉપસ્થિતિ હતી અને કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત પણ ઉપસ્થિત હતા. અને ચર્ચાઓની વચ્ચે હવે આ પ્રકારની ઓડિયો ક્લિપ એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરવામાં આવી છે. શું છે એ ઓડિયો ક્લિપની અંદર અને ઓડિયો ક્લિપની અંદર પદ્મિનીબા વાળાએ કોના ઉપર સવાલો ઊભા કર્યા એ પણ સાંભળો. બીજેપીના કૌભાંડો બધા એક પછી એક પેલાય હતા ને અત્યારે બહાર આવે છે. હમણાંથી તો બહુ બહાર આવે છે. તો હર્ષ સંઘવીને કહી ભાઈ આના સરઘસ તમે કેમ નથી નીકાળતા? એટલે તમે લોકો બધા સત્તા ઉપર બેસી ગયા એટલે એવું છે કે મન ફાવે એમ કરવાનું. તો સત્તા ઉપરથી ઉતારતાય વાર નહીં લાગે. હવે તમારા બધાનું બહુ થયું છે. વચમાં સુસાઇડ કરી લીધું ઓલા બેને, દીપિકા બેને, બીજેપીના. પછી આ સાગઠિયાના આટલા બધા કૌભાંડ આવ્યા, બરાબર છે. અને રૂપાલાના તો ખાસ કરીને પહેલેથી એનું રેપ કેસ ને એની ઉપર બધા આરોપ છે જ. આરોપ નહીં એટલે એ હશે જ છે જ એમ. તો કેમ ભાઈ તમે બધા સત્તા ઉપર અને કેટલા બધા કૌભાંડો છે બીજેપીના. તો આ કૌભાંડ કરવા સત્તા લીધી છે કે પ્રજાની કંઈક સેવા કરવા સત્તા લીધી છે? અને નાના નાના ગરીબ માણસોના તમે મકાન પાડો છો, બરાબર. અને આ લોકોનું તમારે કાંઈ ઢાંકી દેવાનું જ કંઈ કરવાનું જ નથી. ગરીબ માણસોના મકાન પાડી પાડીને તમે તમારું બધા પોતપોતાના રોટલા જ શેકો છો. તો તમારે કરવાનું છે શું હવે? તમે બધા ધાયરી છે શું એમ? હમણાં જ આ દીકરી બાનો બનાવ આવ્યો, ઓલી 10 વર્ષની દીકરીનું, એમાં બધાયના મોઢા સિવાય ગયા, કોઈ કંઈ બોલે જ નહીં. એટલે ભાઈ તમે અમારા બધાના સત્તા ભલે તમારી પાસે હોય પણ કંઈ તમે મન પડે એમ કરી શકો એ તમારી એવી નથી હો. કોઈ કાયદા કાનૂન બધાય માટે સરખા હોય. કાયદા તો ભાઈ મોદી માટે સરખા હોય. તો કેમ ભાઈ રૂપાલા ઉપર રેપ કેસ હતા કેમ અને
કેટલી બધી ફરિયાદો છે, તો કેમ ભાઈ કોઈ પણ કાર્યવાહી નથી થતી એની ઉપર? અને આટલા બીજેપીના તો કેટલા કૌભાંડો આવે છે, કેટલા કૌભાંડો આવે છે. અમે નથી જોયું કે આજ બીજેપીના વ્યક્તિ ઉપર કઈ કાર્યવાહી થઈ. એટલે બીજેપીમાં હોય એટલે ગમે એ ગુંડાગર્દી કરો ને ગમે એ મન ફાવે એમ કરો, એ બીજેપી પાર્ટી. હવે તમારું બધાયનું ધોવાઈ ગયું છે ને આ વખતે ધોરું થઈ જવાનું છે તમારા બધાયનું. તમે હમણાં બધા બહુ ઉલડી આવેલા છો, ઓનું સરઘસ કાઢો ને આનું સરઘસ કાઢો ને, પણ ભાઈ આનું તો સરઘસ કાઢો, આ બધાયનું તો સરઘસ કાઢો. જ્યાં પ્રૂફ સહિત બધું બહાર આવે છે એમાં કેમ બધાને મોઢા સિવાય જાય? બીજેપીના હોય એટલે પૂરું એમ, બીજેપીને બધાને છૂટ બધું ગમે એ કરવાની. અને મને તો કેટલા બીજેપીમાંથી ફોન આવે છે, બીજેપી આગળ કાર્યકર્તાઓ તમે મજૂરી કરાવો છો, મજૂરી, બીજું કઈ કરતા જ નથી. પોતપોતાનું બધા કરે છે, આમાં મોટા મોટા હોય ને પોતપોતાનું બધા કરે છે. સાંભળી આપણે ઓડિયો ક્લિપ. આ ઓડિયો ક્લિપ એ સોશિયલ મીડિયાની અંદર જ્યારથી વાયરલ થઈ રહી છે ત્યારથી જ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. શું ખરા અર્થમાં આ જ પ્રકારની પરિસ્થિતિ એ સર્જાતી જોવા મળે છે? કેમ એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે આરોપીઓ બને છે તેમના વરઘોડા નથી કાઢવામાં આવતા? કેમ એ વડોદરાની અંદર જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી રેપ કેસની અંદર, તો કેમ એ નેતાઓનો વરઘોડો ના નીકળ્યો? કેમ એ ભાજપ સાથે સંકળાયેલા કાર્યકર્તાઓ હોય, નેતાઓ હોય, તે જ્યારે ગુનો કરે છે તેમની ધરપકડ કરવામાં આવે છે તો મામલો કેમ દબાવવામાં આવે છે? અથવા તો એ મામલે કેમ કોઈ ભાજપના નેતા અથવા કોઈ ભાજપના મંત્રી ખુલીને સામે નથી આવતા? કેમ એમના વરઘોડા નથી નીકળતા? આ પ્રકારના સવાલો એ પદ્મિનીબા વાળાની ઓડિયો ક્લિપના મારફતે હવે સોશિયલ મીડિયાની અંદર શરૂઆત થઈ ચૂકી છે. અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ સવાલો અત્યારે ચારે તરફ ચર્ચાઈ રહ્યા છે. અને આ ચર્ચાતા ચહેરાની વચ્ચે આ જ ઓડિયો ક્લિપ વાયરલ થતાની સાથે હવે ખળભળાટ મચ્યો છે. આપનું શું માનવું છે પદ્મિનીબા વાળાની આ ઓડિયો ક્લિપને લઈને એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો ને. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.